ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. સેન્ટ ઝેવિયર્સના ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. આજે જીવન મૂલ્યમાં આપણે પાઠ 11 દયાળુતા ભણીશું. દયાળુ એટલે શું એ તમને ખબર જ છે. મદદ કરીને બીજાને ખુશી આપવી એ જ દયાળુતા છે. આપણે વિચારોથી, શબ્દોથી અને કામોથી દયાળુ બની શકીએ છીએ. વિચારોથી કેવી રીતે? જ્યારે કોઈ તકલીફમાં હોય ત્યારે એમનું દુઃખ આપણે અનુભવીએ તો આપણે વિચારોથી દયાળુ બની શકીએ છીએ. શબ્દોથી, જ્યારે આપણા મિત્ર કે આપણા કોઈ સ્વજન સંબંધી તકલીફમાં હોય, આપણે એમને મળવા જઈએ, એમને સહાનુભૂતિ આપીએ તો આપણે શબ્દોથી દયાળુ બનીએ છીએ. અને કામોથી, જ્યારે કોઈને કોઈ વસ્તુની જરૂરત હોય ત્યારે આપણે એમને મદદ કરીએ અને તો આપણે દયાળુતા દાખવીએ છીએ. આપણે મિત્રો અને શત્રુ બંને પ્રત્યે દયા દાખવવી જોઈએ. આપણે ફક્ત ખાલી આપણા ઘરવાળા કે આપણા મિત્ર માટે જ નહીં, પણ એવા લોકો જે આપણને પસંદ નથી કરતા પણ એ જ્યારે તકલીફમાં હોય ત્યારે આપણને દયા દાખવવી જોઈએ. અજાણ્યા માણસ પ્રત્યે પણ દયા દાખવવી જોઈએ. આપણે રસ્તા પર જતા હોય, આપણે કોઈને જોઈએ પડી જાય છે, કોઈને મદદની જરૂરત છે તો આપણે દયા દાખવવી જોઈએ. આપણે ગરીબોની મદદ કરવી જોઈએ. આપણે આપણી પાસે જે કંઈ પણ હોય તેની વહેંચણી બીજા સાથે કરીને પણ દયા દાખવી શકીએ છીએ. આપણે વિનયશીલ અને માયાળુ બનીને આપણી દયાળુતા દર્શાવવી જોઈએ. ખાસ કરી આપણે ગરીબો, બાળકો, વૃદ્ધ લોકો, આંધળાઓ, મૂંગાઓ, લંગડાઓ અને પ્રાણીઓ પ્રત્યે દયા દાખવી શકીએ છીએ. કેમ કે આ બધાને કોઈની જરૂરત હોય છે. ગરીબોને વસ્તુઓની જરૂરત હોય છે, બાળકોને ક્યારે કોઈ સપોર્ટની જરૂરત, એમને કોઈ રમવા માટે કે સમજાવવા માટે, એમને એ અમુક વસ્તુ માટે આપણા પર નિર્ધારિત હોય છે તો એમની મદદ કરીને આપણે દયાળુતા દાખવી શકીએ છીએ. ઓકે, આપણે એકબીજા પ્રત્યે પણ દયાનો ભાવ રાખવો જોઈએ. ભગવાને બનાવેલી દરેક વસ્તુ પર દયા દાખવવી એ જ સાચી પ્રાર્થના છે. જે લોકો દયાળુ છે તેમને ભગવાન પણ આશીર્વાદ આપે છે. હવે આપણે પ્રશ્નોત્તર કરીએ. આ પ્રશ્નનો જવાબ તમે ક્યાં લખશો? તમારી જીવન મૂલ્યની નોટબુકમાં. પહેલો પ્રશ્ન છે, પ્રાર્થના કરવાની સારામાં સારી રીત કઈ છે? ભગવાને બનાવેલી દરેક વસ્તુ પર દયા કરવી એ જ સાચી પ્રાર્થના છે. બીજું, આપણી દયાળુતા બીજાઓ માટે શું કરે છે? આપણી દયાળુતા બીજા માટે ખુશી આપે છે, બીજાઓને ખુશી આપે છે. ત્રીજું, શું આપણે બીજી કોઈ વસ્તુ આપીને જ દયા દાખવી શકીએ છીએ? ના, આપણે ફક્ત વસ્તુ આપીને જ દયા દાખવી શકીએ એવું નથી. બીજી ઘણી બધી રીતો છે જેનાથી આપણે લોકોને મદદ કરી શકીએ છીએ અને દયા દાખવી શકીએ છીએ. જેમ કે આપણે કહ્યું, વિચારોથી, શબ્દોથી અને કામોથી, ફક્ત વસ્તુઓથી નહીં. નીચે આપેલા વિધાનો સામે સાચું કે ખોટુંની નિશાની કરવાની છે. પહેલો, આપણા જૂના કપડાં ગરીબોને આપવા દયાળુતા છે. હા, જ્યારે આપણા પાસે જે કંઈ પણ હોય એને આપણે વહેંચણી કરીએ તો આપણે દયાળુ બની શકીએ છીએ. બીજું, માંદા માણસની મુલાકાત લેવી એ પણ દયાળુતાનું કાર્ય છે. જેમ મેં કહ્યું, જે માણસને જ્યારે જરૂરત હોય ત્યારે આપણે કદાચ શબ્દોથી અને આપણે કામોથી આપણે એમની મદદ કરીએ તો આપણે દયાળુતાનું કાર્ય કરીએ છીએ. ત્રીજું, લંગડા માણસની સાથે દોડની હરીફાઈ કરવી એ સાચું છે, દયાળુતાનું કાર્ય છે? ના, લંગડા માણસ સાથે હરીફાઈ કરવી એનાથી આપણે એમને ખરાબ લગાડીએ છીએ, એમની મદદ નથી કરી રહ્યા, તો આ ખોટું છે. ચોથું, ઘરે બેસીને ગીતો સાંભળવા એ દયાળુતા છે? ના, આમાં આપણે કોઈની મદદ નથી કરી રહ્યા, એટલે આ દયાળુતાનું કાર્ય નથી. ચલચિત્રો જોવા જવું એ દયાળુતા છે? ના, મેં જેમ કહ્યું, ગીતો સાંભળવાથી કોઈની મદદ નથી થતી. જે કાર્યમાં કોઈને આપણે મદદ નથી કરી રહ્યા તો એમાં દયાળુતાનું કાર્ય નથી થતું. છઠ્ઠું, પ્રાણીઓને પજવવા કે ઈજા કરવી એ દયાળુતા નથી. બરાબર છે ને? આપણે કોઈ બી જીવને આપણે હિંસા કરીએ કે એને ઈજા પહોંચાડીએ તો એ દયાળુતા નથી. ફક્ત પૈસાદાર જ દયાળુ જ હોઈ શકે? આ બી ખોટું છે. ફક્ત પૈસાથી જ દયા નથી થતી.
આપણે આપણી પાસે જે કંઈ હોય એની વહેંચણી કરી વિચારોથી, શબ્દોથી અને કામોથી બી દયાળુ બની શકીએ છીએ. હવે ત્રીજો પ્રશ્ન છે, કોઈ પણ 2 મુદ્દા લખો જેના વડે તમે વર્ગખંડમાં દયા દાખવી શકો છો. તો આ તમારે ક્યાં લખવાનું છે? તમારી નોટબુકમાં. તમારી નોટબુકમાં તમારે આ ત્રણેય જો પ્રશ્ન હમણાં આપણે કર્યા એ તમારે તમારી જીવન મૂલ્યની નોટબુકમાં લખવાના છે. તો આ સાથે આપણું પાઠ 11 અહીંયા પૂર્ણ થાય છે.